રસોઈ બનાવવા માટે કેવું તેલ વાપરવું આરોગ્ય માટે ફાયદાકારક છે? જુઓ અમારો અહેવાલ. કેનેડા, અમેરિકા અને યુરોપ સહિતના કેટલાક દેશોમાં સરસવના તેલનો વપરાશ થતો નથી. સરસવ અને નારિયેળના તેલથી ખોરાક રાંધવા પર પ્રતિબંધ છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને ખાદ્ય તેલ તરીકે સરસવના તેલના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. વિભાગના જણાવ્યા અનુસાર આ તેલમાં ઇરોસિક એસિડનું પ્રમાણ વધુ હોય છે. રસોઈની વાત આવે ત્યારે રસોડામાં ખાદ્ય તેલ માટે ઘણા બધા વિકલ્પો હોય છે. ઓલિવ ઓઇલ, સરસવનું તેલ, અળસીનું તેલ, કેનોલા તેલ, નારિયેળનું તેલ, મગફળીનું તેલ, પામોલિન તેલ અને એ સિવાય પણ બીજા ઘણા બધા તેલ છે. ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં લોકો રસોઈ માટે સરસવના તેલનો ઉપયોગ કરે છે અને તેને સૌથી સલામત વિકલ્પોમાંનો એક ગણવામાં આવે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે અમેરિકામાં સરસવ અને નારિયેળના તેલ સાથે રસોઈ પર પ્રતિબંધ છે. બહુ બધા વિકલ્પો છે, પરંતુ કયું તેલ આરોગ્ય માટે સૌથી સારું હોય છે? તબિયતને લઈને ચિંતિત રહેતા લોકો આ વિશે ખાસું ધ્યાન રાખે છે. તેલની સૌથી મોટી ખૂબી એ હોય છે કે તેમાં ફેટની માત્રા વધારે હોય છે. અમુક વર્ષો પહેલા સુધી નાળિયેરના તેલને આરોગ્ય માટે સૌથી હેલ્ધી તેલ માનવામાં આવતું હતું. ઘણા લોકોએ તો તેને સુપર ફૂડ ઘોષિત કરી દીધું હતું. અમુક લોકોનો દાવો હતો કે આ તેલના ફેટને પેટમાં જમા થવાની સંભાવના ઓછી છે. પરંતુ હાર્વર્ડ યુનિવર્સિટીની એક રિસર્ચે નાળિયેર તેલને વિશુદ્ધ ઝેર તરીકે ઓળખ આપી દીધી. તેનું કારણ એ છે કે માણસોનું શરીર બહુ વધુ પડતું ફેટ હજમ નથી કરી શકતું અને એ વધારાનો ફેટ આપણા શરીરમાં જમા થવા લાગે છે, જે દિલની બીમારીઓ તથા બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓને નોતરે છે. સરકારી ગાઈડલાઇન્સ તો કહે છે કે કોઈ પણ પુરુષને દિવસમાં 30 ગ્રામથી વધુ અને મહિલાને 20 ગ્રામથી વધુ તેલ ન લેવું જોઈએ. તેનું કારણ પણ જાણો. તેલમાં જે ફેટ હોય છે તે ફેટી એસિડના કણોથી મળીને બને છે. આ ફેટી એસિડ યા તો સિંગલ બોન્ડથી જોડાયેલા હોય છે, જેને સેચ્યુરેટેડ ફેટ પણ કહે છે, અથવા તો ડબલ બોન્ડથી જોડાયેલા હોય છે, જેને અનસેચ્યુરેટેડ ફેટ કહે છે. જે ફેટી એસિડ નાની શૃંખલામાં બંધાયેલા હોય છે તે લોહીમાં સીધા ભળી જાય છે અને શરીરની એનર્જીની જરૂરતને પૂરી કરે છે. પરંતુ લાંબી ચેઇનવાળા ફેટી એસિડ સીધા લીવરમાં જાય છે. તેનાથી આપણા લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે. નાળિયેરના તેલને લઈને થયેલો અભ્યાસ જણાવે છે કે તેનાથી આપણા શરીરમાં લો ડેન્સિટી લિપોપ્રોટીનની માત્રા વધી જાય છે. લો ડેન્સિટીનો સીધો સંબંધ દિલના હુમલા સાથે છે. જાણકારો કહે છે કે તેલમાં સેચ્યુરેટેડ ફેટની માત્રા ઓછી હોય તેને ખાવું હિતાવહ છે અને તેને પણ ઓછી માત્રામાં જ ખાવું જોઈએ. પોલિઅનસેચ્યુરેટેડ ફેટ અને ઓમેગા-3 6 ફેટ વાળા તેલને વાપરવું વધુ સારું રહે છે. તેનાથી લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે અને શરીરને જરૂરી ફેટી એસિડ અને વિટામિન્સ મળી જાય છે. એક સર્વેમાં જાણવા મળ્યું કે ઓલિવ ઓઇલ કે જૈતુનના તેલનો વધારે ઉપયોગ દિલની બીમારીઓની આશંકાને 5 થી 7% જેટલું ઘટાડી દે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના ટીએચ ચેઇન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના વૈજ્ઞાનિક માર્ટાગોશ ફેરેને 24 વર્ષો સુધી 1 લાખ લોકો ઉપર અભ્યાસ કર્યો. તેમણે શોધ્યું કે જેઓ દરેક પ્રકારના ઓલિવ ઓઇલનો ઉપયોગ કરે છે તેમનામાં દિલની બીમારીઓની આશંકા 15% સુધી ઓછી થઈ જાય છે. જૈતુનના તેલના ફાયદાનું મોટું કારણ તેમાં મળવાવાળા મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ છે, જેમાં વિટામિન્સ, મિનરલ્સ, પોલિફિનાઇલ્સ અને છોડમાંથી મળવાવાળા બીજા માઇક્રોન્યુટ્રોન્સ હોય છે. આપણા પેટમાં મળવાવાળા બેક્ટેરિયા માટે પણ આ તેલ સારું રહે છે. તેનાથી દિલની બીમારીનો ખતરો ઓછો થાય છે. ઓલિવ ઓઇલ ખાવાથી કેન્સર અને ડાયાબિટીસથી બચાવના દાવાઓ પણ કરાયા છે. સ્પેનની વેલેન્શિયા યુનિવર્સિટીના પ્રોફેસર ફ્રાન્સિસ્કો બાર્બા કહે છે કે જૈતુનના તેલમાં મળવાવાળા ફેટી એસિડ અને બીજા તત્વો આપણને અસંક્રામક બીમારીઓથી પણ બચાવે છે, કેમ કે એમાં એ તત્વો હોય છે જેની આપણા શરીરને જરૂરત હોય છે. અમુક લોકો એવો દાવો કરે છે કે એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ લેવું વધુ ફાયદેમંદ છે, પરંતુ હેલ્થ એક્સપર્ટ કહે છે કે ભલે તેમાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિનની માત્રા વધુ હોય, પરંતુ તે બહુ ઓછા તાપમાનમાં જ ગરમ થઈ જાય છે. તેનાથી એ તેલના ઘણા પોષક તત્વો ગરમ કરવા પર નષ્ટ થઈ જાય છે, તો તેને કાચું ખાવામાં જ આરોગ્યમાં ફાયદો થશે. 2011માં યુરોપીય ફૂડ સેફ્ટી ઓથોરિટીએ ઓલિવ ઓઇલ બનાવવા વાળાને એ વાતની મંજૂરી આપી દીધી હતી કે તેઓ આ તેલથી ઓક્સિડેટિવ તણાવ દૂર કરવાનો દાવો પણ કરી શકે છે. આ જ રીતે એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલને પણ ધીમી આંચે ગરમ કરી રસોઈ બનાવવામાં વાપરી શકાય છે.
જો કે તેલ કોઈ પણ હોય તેને ઓછી માત્રામાં ખાવું જ ઠીક રહે છે. આ સ્ટોરીમાં વેસ્ટર્ન ડાયટ અને ત્યાંની ખાણીપીણીને જ આધાર બનાવવામાં આવ્યું છે, પરંતુ ભારતમાં લોકો સરસવના તેલથી લઈને મગફળી, અળસી અને કપાસ જેવા ઘણા પ્રકારના તેલનો ઉપયોગ રસોઈ બનાવવામાં કરે છે. નિષ્કર્ષ એ છે કે તમે તેલ કોઈ પણ ખાઓ, તેને વધારે ગરમ ના કરો, તેને વારે વારે ગરમ કરીને પણ ઉપયોગમાં ના લો અને તેલના વપરાશ પર સંયમ રાખીએ, તે જ આરોગ્ય માટે સારું રહે. સરસવ અને નારિયેળના તેલ વિશે ચાલો વધુ જાણીએ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો સરસવના તેલમાં અનેક ઔષધીય ગુણો હોય છે. તે એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીવાયરલ છે. શરીરના ઝેરી તત્વોને દૂર કરે છે, પીડા અને સોજો ઘટાડે છે. જો કોઈને સાંધાનો દુખાવો હોય તો તેને કપૂર સાથે ગરમ કર્યા પછી લગાવવાથી દુખાવો ઝડપથી દૂર થાય છે. સરસવનું તેલ તંદુરસ્ત વાળ અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ તેલનો ઉપયોગ ભારતમાં લગભગ દરેક ઘરમાં રસોઈ માટે થાય છે, પરંતુ અમેરિકામાં તેના પર પ્રતિબંધ છે, કારણ કે અમેરિકાએ દાવો કર્યો છે કે સરસવ અને નારિયેળનું તેલ ચરબી વધારે છે અને મગજને નુકસાન પહોંચાડે છે. આ તેલમાં ઇરુસિક એસિડનું પ્રમાણ ઘણું વધારે હોય છે, તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઇરુસિક એક ફેટી એસિડ છે જે સારી રીતે ચયાપચયનું પામતું નથી. આવા જ વિડીયો જો તમારી પાસે હોય તો અમને આ નંબર પર મોકલવા.